વડોદરા શહેરના નાગરિક તરીકે તો ખરો, એક કોંગ્રેસના મહામંત્રી તરીકે વડોદરાની જનતાને હું રજૂઆત કરું છું કે કોઈથી મીઠાઈ લેવું તો આ બધું જોઈને લેવાની. આજે મારા જેવાને વસ્તુ આપી શકે છે તો પબ્લિકને શું નહીં આપતા હોય. આમાં ફૂડ ડિપાર્ટમેન્ટ બી મળેલું છે એવું લાગે છે. અધિકારીઓને ફોન કર્યા, અધિકારીઓ આવવા તૈયાર નથી કે અમારું તો અહીં ગાડી સેમ્પલ છે, અહીં સેમ્પલ છે. એક અધિકારી રજા ઉપર હતો, મેં ફોન કર્યો તો તાત્કાલિક ગાડી ગયો. ગઈકાલે 5:30 વાગે મેં માર્કેટ 4 રસ્તા ઉપર લક્ષ્મી ફરસાણ નામની દુકાનમાંથી મેં આ મીઠાઈ લીધેલી. આ મીઠાઈની અંદર ફંગસ જણાતા મેં આજે સવારે મારા ત્યાં પૂજા હતી અને પૂજા દરમિયાન આ મીઠાઈ જોયું તો ફંગસ નીકળેલી. અને હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું, એટલે મેં આરોગ્ય અમલદાર સાથે વાત કરતા આરોગ્ય અમલદારે ભાવસારભાઈ સાહેબ છે, ફૂડ ઇન્સ્પેક્ટર, એમને મોકલ્યા છે અને તાત્કાલિક મીઠાઈઓનો નાશ કરી રહ્યા છે. હું ખાલી એક વાત કહેવા માંગુ છું કે મારા જેવાને આ વસ્તુ મળી શકતી હોય તો પબ્લિકને કેવી ખરાબ વસ્તુ મળી શકતી હશે. મારે તો યોગ્ય તપાસ થાય, આનો ન્યાય મળે એવી રજૂઆત કરવાનો છું આજે આરોગ્ય અમલદારને. કે આપણી દુકાનથી મીઠાઈ લઈ ગયેલા, એમને ફરિયાદ કરી છે એ હું એક્સેપ્ટ કરું છું. એ કાચી રહી ગઈ છે શેકવામાં, આ થયું છે પ્રોબ્લેમ. બાલુશાહી કોર્પોરેશન અધિકારી આવીને સેમ્પલ લઈ રહ્યા છે અત્યારે અને બધો નાશ કરાવડાવ્યો છે. 50 થી 60 કિલો. આજરોજ હું પાણીગેટ સેમ્પલિંગમાં હતો ત્યારે કોંગ્રેસના જે મહામંત્રી છે એમનો કોલ આવ્યો હતો અને તે આધારે મારું સેમ્પલ પૂર્ણ કરીને પછી જે તે જગ્યાની ફરિયાદ ત્યાં હું હાજર થયેલ છે. અને એ દરમિયાન એમને ઘારીના સેમ્પલમાં કંઈક ફૂગનું એ જોવા મળેલ છે અને તે આધારે એમને એ વસ્તુ તો તાત્કાલિક ધોરણે નાશ કરાવી દીધી હતી. અને અન્ય જે માવાની આઇટમો પણ જે એમના સસ્પેક્ટેડ અને લાગી કે આમાં પણ કંઈક હશે તો એ પણ એફબીઓને કહીને અને એફબીઓ સ્વેચ્છાએ બધી તેમની સામે નાશ કરી છે. અને તે અંતર્ગત આપણે દુકાનનું ઇન્સ્પેક્શન કરીને અમને શેડ્યુલ 4ની નોટિસ અને જરૂર પડે તો નમૂના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસા.